તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી આ ઉપરાંત આગામી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશેની માહિતી પણ મેળવવાની છે। મિત્રો, આગામી ચોમાસાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે। તો વળી ગુજરાતમાં ચોમાસાની રાહ વચ્ચે કયા રાજ્યોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે, કયા રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીએ હાહાકાર મચાવી દીધો છે, પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તો વળી હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાનું યથાવત છે। સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ યથાવત છે। રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદનું અનુમાન છે। તો સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે, જેમાં છોટાઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં વરસાદનું અનુમાન છે। તો વળી ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે। દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 4 જૂને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને હજુ રાહ જોવી પડશે। હવામાન વિભાગે આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી, તો વળી 7 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। મિત્રો, ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઈ। હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી। ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો, પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ રાહ જોવી પડશે। હવામાન વિભાગના મોડેલ મુજબ ગુજરાત ઉપર હાલ કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમન થાય, જેથી ગુજરાતના ખેડૂતોએ હજુ ચોમાસાની રાહ જોવી પડશે। હવે મિત્રો, આગામી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં તેમણે કહ્યું કે રાજ્યમાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થશે અને 10 જૂન આસપાસ ધીમી ગતિએ ચોમાસું બેસી શકે છે। રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની આગાહી છે। તો બીજી તરફ 5 થી લઈને 10 જૂનમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે। 18 જૂન પછી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે અને બંગાળના ઉપસાગરમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે, જેને કારણે સારો વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે 21 થી લઈને 23 જૂન સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। તો વળી જુલાઈમાં પણ સારો વરસાદ થવાનો છે। 31 જુલાઈ સુધી રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ પડશે અને ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થશે આ વરસાદ। જુલાઈ મહિનામાં પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની પણ શક્યતા। રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની આગાહી છે। મિત્રો, ગુજરાતમાં 21 થી લઈને 23 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। 10 થી લઈને 12 જૂન મહારાષ્ટ્રમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે। સાથે જ 13 જૂનથી લઈને 15 જૂન દેશના ઘણા ભાગોમાં પૂરની શક્યતા પણ સેવાઈ રહી છે। દેશના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પણ જુલાઈ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા છે। સાથે જ આ વર્ષે ચોમાસું સારું રહેશે, એટલે કે ખેડૂતો માટે આ ખૂબ જ ખુશીના સમાચાર ગણી શકાય।
ખેડૂત મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં જેની કાગડોળે આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ચોમાસું હજુ ગુજરાતમાં મોડું આવવાનું છે, પરંતુ પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસાએ એન્ટ્રી મારી લીધી છે. મિત્રો, આ એન્ટ્રી ધમાકેદાર છે. આ એન્ટ્રીને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે દેશના ઉત્તર પૂર્વ ભાગમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદનો સિલસિલો અટકી રહ્યો નથી. ખાસ કરીને આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. આસામના સિલચરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે કે જ્યાં 358 mm જેટલો વરસાદ પડી ગયો છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઉત્તર પૂર્વ ભારત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જે સ્પષ્ટ કરે છે કે વરસાદનો કહેર હજુ અટકવાનું નામ નથી લેવાનો. IMDના જણાવ્યા પ્રમાણે રવિવાર અને સોમવારે દેશના ઉત્તરીય રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. IMDએ કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે 1 અને 2 જૂને દિલ્હીમાં હવામાન લગભગ સામાન્ય રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ દિવસ સામાન્ય કરતાં ઓછું રહેશે. જોકે દિવસ દરમિયાન પવન સક્રિય રહેવાની શક્યતા છે, જેને કારણે ધૂળ અને વાવાઝોડાની પણ શક્યતા છે. મિત્રો, 1 જૂનથી લઈને 4 જૂન સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં વાવાઝોડા અને ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે. 2 જૂનથી લઈને 4 જૂન દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ વંટોળ આવવાની શક્યતા છે. આનાથી દૃશ્યતા ઘટી શકે છે અને સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઈ શકે છે. 1 જૂનથી લઈને 3 જૂન દરમિયાન ભારતના દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારો અને કોંકણ, ગોવા ક્ષેત્રમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના. તો વળી દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તાર કર્ણાટકમાં હવામાન ખૂબ જ સક્રિય રહેશે. અહીં પણ ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 1 જૂન 2025ના રોજ સવારે 11:30 વાગ્યે જારી કરાયેલા ચેતવણી મુજબ આગામી 24 કલાકમાં મણિપુર અને મિઝોરમ, નાગાલેન્ડના કેટલાક જિલ્લાઓમાં અચાનક પૂર એટલે કે તાત્કાલિક પૂરનો ભય છે. આમાં મણિપુરના ચંદરપુર, તોંગમલોંગ આ જિલ્લાઓનો સમાવેશ થાય છે. મિઝોરમના આઇઝોલ, લુંગલેઈ જિલ્લાઓ અને નાગાલેન્ડના કોહિમા, પેરેન વગેરે જિલ્લાઓમાં પણ લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.